આજે શ્રી ભીડભંજનજી હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા તુલસીના છોડ તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી તથા જાંબુ મગ કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો। સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી। દાદાના ગર્ભગૃહને તુલસીના છોડથી શણગારવામાં આવ્યું અને અષાઢી બીજ એટલે કે જગન્નાથ ભગવાન બેન સુભદ્રા અને ભાઈ બલરામની સાથે નગર યાત્રાએ રથમાં બિરાજમાન થઈ નીકળે છે તે મુજબના અનોખા શણગાર કરવામાં આવ્યા। આ શણગાર આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે પણ રહેશે। આ પ્રસંગે દાદાને મલિંદો જમાડીને ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી। આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે। જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે। આજ રોજ શ્રી ભીડભંજનજી હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે તુલસીના છોડનું વ્યક્તિ દીઠ એક છોડનું વિનામૂલ્યે 2100 નંગનું વિતરણ કરવામાં આવ્યું હતું। I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.